નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 મનોવિજ્ઞાનના આ તાસની અંદર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આપણે ચેપ્ટર 6 મનોવિકૃતિઓ 5 ચેપ્ટર એ આપણા પૂર્ણ થયા. હવે પછીનું આગળનું જે ચેપ્ટર છે, છઠ્ઠું ચેપ્ટર પ્રકરણ 6, એનું નામ છે મનોવિકૃતિઓ. તો શરૂ આજથી આ ચેપ્ટર એ આપણે કરીએ છીએ. તો માનવીની જરૂરિયાતો, અપેક્ષાઓ, આકાંક્ષાઓ અમર્યાદિત છે. મનુષ્ય જે છે એની જરૂરિયાતો, આપણી જે જરૂરિયાતો છે, આપણી જે અપેક્ષાઓ છે, આપણી જે આકાંક્ષાઓ છે એ અમર્યાદિત છે. એની કોઈ મર્યાદા નહીં, અમર્યાદિત, અનલિમિટેડ જેને આપણે કહીએ. જ્યારે તેને સંતોષવાના માધ્યમો, સાધનો અને પ્રસંગો ખૂબ જ ઓછા જોવા મળે છે. જ્યારે તેને આપણી જે અપેક્ષાઓ છે, આપણી જે જરૂરિયાતો છે, આપણી જે આકાંક્ષાઓ છે એ અનલિમિટેડ છે, અમર્યાદિત છે, અને એને સંતોષવાના જે માધ્યમો છે, જે સાધનો છે, જે પ્રસંગો છે, જેના દ્વારા આપણે આપણી અપેક્ષાઓ, આપણી જરૂરિયાતો, આપણી આકાંક્ષાઓને આપણે સંતોષી શકીએ એ ખૂબ જ ઓછા પ્રમાણમાં છે. માનવીય જીવનમાં સુખ દુઃખ, ચડતી પડતી, હાર જીત વગેરે પરસ્પર વિરોધી પરિસ્થિતિઓનો સામનો અવારનવાર કરવો પડતો હોય છે. તો જીવનની અંદર એ સુખ દુઃખ, ચડતી, ક્યારેક સુખ આવે, ક્યારેક દુઃખ આવે, ક્યારેક ચડતી આવે, ક્યારેક પડતી આવે, ક્યારેક હાર થાય, ક્યારેક જીત થાય, એ પરસ્પર વિરોધી જે પરિસ્થિતિઓ છે એનો સામનો એ જીવનમાં આપણે અવારનવાર કરવો પડતો હોય છે. ક્યારેક સુખ આવે, ક્યારેક દુઃખ આવે, ક્યારેક ચડતી થાય, ક્યારેક પડતી થાય, ક્યારેક હાર થાય, ક્યારેક જીત થાય. આ જે છે એ અવારનવાર એનો સામનો એ આપણે કરવો પડતો હોય છે. અપેક્ષાથી વિરુદ્ધ દુઃખદ કે વિષમ પરિસ્થિતિમાં પોતાના આવેગો, લાગણીઓ પર નિયંત્રણ ગુમાવતા વ્યક્તિ પોતાના વર્તનની સાહજિકતા અને સાધારણતા ગુમાવે છે. અપેક્ષાથી વિરુદ્ધ દુઃખદ કે કોઈ એવી વિષમ એ પરિસ્થિતિ જ્યારે આપણા જીવનમાં આવે ત્યારે એ વ્યક્તિ પોતાના આવેગો, પોતાની જે લાગણીઓ છે એ લાગણીઓ પર શું થાય? નિયંત્રણ ગુમાવી દે. અને નિયંત્રણ ગુમાવતા એ વ્યક્તિ પોતાના વર્તનની જે સાહજિકતા હોય, જે સાધારણતા હોય એ શું છે? એ ગુમાવી દે છે. વ્યક્તિના વર્તનમાં જોવા મળતી અસાધારણતાનો અભ્યાસ અસાધારણ મનોવિજ્ઞાનમાં કરવામાં આવે છે. તો જ્યારે સાધારણતા કે સાહજિકતા ગુમાવી દે ત્યારે વ્યક્તિનું વર્તન કેવું થઈ જાય? અસાધારણ. તો વ્યક્તિના વર્તનમાં એ જોવા મળતી જે અસાધારણતા છે એનો અભ્યાસ એ અસાધારણ મનોવિજ્ઞાનમાં કરવામાં આવે છે, જેમાં મનોવિકૃતિઓના ઉદ્ભવ માટે જવાબદાર કારણો તેમજ ઉપચારને દર્શાવવામાં આવે છે. જેમાં શેનો અભ્યાસ કરવામાં આવે? કે મનોવિકૃતિઓના ઉદ્ભવ, આપણી અંદર એ મનોવિકૃતિઓ કેવી રીતના ઉત્પન્ન થાય એના માટેના જવાબદાર જે કારણો છે, તેમજ એ મનોવિકૃતિઓનો ઉપચાર, એનો ઈલાજ એ કઈ રીતના કરવો જોઈએ એ દર્શાવવામાં આવે છે. એ અસાધારણ મનોવિજ્ઞાનની અંદર આનો અભ્યાસ એ કરવામાં આવે છે. વૈશ્વિક સ્તરે જેવી રીતે વુ સંસ્થા શારીરિક સ્વાસ્થ્ય સાથે સંકળાયેલ છે, તેવી જ રીતે એપીએ, અમેરિકન સાયકાટ્રિક એસોસિએશન, માનસિક રોગોના નિદાન ઉપચાર સાથે સંકળાયેલ છે. વિશ્વ સ્તરે WHO સંસ્થા, વુ, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન નામની જે સંસ્થા છે એ શારીરિક સ્વાસ્થ્ય સાથે સંકળાયેલ છે આખા વિશ્વની અંદર. એવી રીતના એપીએ, અમેરિકન સાયકાટ્રિક એસોસિએશન, એ માનસિક રોગોના નિદાન ઉપચાર સાથે સંકળાયેલ છે. શારીરિક જે રોગ છે એની સાથે, બરાબર, શારીરિક જે રોગ છે એની સાથે WHO સંસ્થા સંકળાયેલ. એવી રીતના માનસિક જે રોગો છે એની સાથે એપીએ, અમેરિકન સાયકાટ્રિક એસોસિએશન, એ માનસિક રોગોના નિદાન ઉપચાર સાથે સંકળાયેલ છે. વર્તમાન સમયમાં
મનોરોગોને તેના વિવિધ લક્ષણો અને તેની સમય અવધિને આધારે વર્ગીકૃત કરવામાં આવે છે. આજના સમયની અંદર માનસિક રોગ જે છે એના વિવિધ લક્ષણો, માનસિક રોગના અલગ અલગ લક્ષણો હોય અને એ કેટલા સમયથી છે એના આધારે એ માનસિક રોગોની ને વર્ગીકરણ એ કરવામાં આવે છે. આ પ્રકરણમાં આપણે માનસિક રોગોના વર્ગીકરણ વિશે માહિતી મેળવીશું, તેમજ માનસિક રોગ માટે જવાબદાર જૈવિક, સામાજિક, માનસિક ઘટકોથી પણ માહિતગાર થઈશું. તો આ પ્રકરણની અંદર આપણે માનસિક રોગોના એ વર્ગીકરણ સાથે સાથે માનસિક રોગ માટે જવાબદાર જૈવિક, સામાજિક અને માનસિક ઘટકોથી એ આપણે માહિતગાર થવાનું છે. હવે પોઈન્ટ છે અસાધારણ વર્તન એટલે શું? સાધારણ વર્તન તો આપણે કરતા હોઈએ છીએ, પણ કોઈ વિષમ પરિસ્થિતિ એ આપણા જીવનની અંદર ઉત્પન્ન થાય અને એના લીધે આપણે આપણા વર્તનની સાધારણતા એ ગુમાવી દઈએ એટલે આપણું વર્તન કેવું થઈ જાય? અસાધારણ વર્તન. હવે અસાધારણ વર્તન એટલે શું? વોટ ઇઝ એબનોર્મલ બિહેવિયર? તો એની વ્યાખ્યાઓ છે, ડેફિનેશન એની છે. તો વ્યક્તિના અસાધારણ વર્તનને સમજવા માટે સૌ પ્રથમ સાધારણ અને અસાધારણનો અર્થ સમજવો જરૂરી છે. તો અસાધારણ વર્તનને સમજવા માટે આપણે સૌ પ્રથમ સાધારણ અને અસાધારણ એ બંનેનો અર્થ આપણે સમજીએ. સાધારણને અંગ્રેજીમાં નોર્મલ કહે છે. સાધારણ એટલે નોર્મલ, અંગ્રેજી શબ્દ છે નોર્મલ. નોર્મલ શબ્દ લેટિન ભાષાના નોર્મા શબ્દ પરથી બનેલો છે. જ્યારે નોર્મલ શબ્દ જે છે એ લેટિન ભાષાના નોર્મા શબ્દ પરથી એ બનેલો છે. એનો અર્થ થાય છે સુથારની માપપટ્ટી. નોર્મા એટલે લેટિન ભાષામાં નોર્મા એટલે શું એને કહેવાય? સુથારની માપપટ્ટી. માપપટ્ટી હોય ને, આપણે માપીએ 1 મીટર, 1 ફૂટ, 2 ફૂટ, મીટર, 2 મીટર, એ માપપટ્ટી. સુથારની માપપટ્ટી એ આદર્શ માપનું સાધન ગણાય છે. સુથારની જે માપપટ્ટી હોય ને એની પાસે એ આદર્શ માપનું એ સાધન ગણવામાં આવે છે અને જેનું માપ પ્રમાણ આદર્શ માનવામાં આવે છે અને જેનું માપનું જે પ્રમાણ છે એ આદર્શ માનવામાં આવે. આથી એવું કહી શકાય કે સર્વ સ્વીકૃત ધોરણોની આદર્શ સ્થિતિ એટલે નોર્મલ. તો એના ઉપરથી નોર્મલનો આપણે શબ્દ કે સર્વ સ્વીકૃત ધોરણોની આદર્શ સ્થિતિ એટલે નોર્મલ. બધા દ્વારા જે સ્વીકૃતિ પામેલું હોય, સ્વીકારવામાં આવેલું હોય એવું આદર્શ, બરાબર, એટલે એને નોર્મલ કહેવાય. હવે અસાધારણ માટે અંગ્રેજીમાં એબ નોર્મલ શબ્દ પ્રયોજવામાં આવે છે. જ્યારે સાધારણ માટે નોર્મલ, અસાધારણ માટે શું કહેવામાં આવે? એબ નોર્મલ. એબ નોર્મલ, એબ અને નોર્મલ, એબ પ્લસ નોર્મલ એ શબ્દની અંદર બે શબ્દ છે. તમે જો, એક એબ, એબી, અને નોર્મલ પ્લસ, એને બંનેને સાથે રાખીને બનાવ્યો એબ નોર્મલ. એબ એટલે અવે ફ્રોમ, નાથી દૂર, એનાથી દૂર, એનાથી દૂર. નોર્મલ એટલે સાધારણ, સાધારણથી દૂર. માટે અસાધારણ એટલે જે સાધારણથી દૂર છે તે. એબ નોર્મલ મીન્સ ટુ અવે ફ્રોમ નોર્મલ, એટલે કે અસાધારણ એટલે જે સાધારણથી દૂર છે તે. એમાં બે શબ્દો, એબ એટલે એનાથી દૂર અને નોર્મલ એટલે સાધારણ. તો એનાથી દૂર એટલે કોનાથી દૂર? એબ નોર્મલ એટલે સાધારણથી જે દૂર છે તેને શું કહેવામાં આવે? એબ નોર્મલ કહેવામાં આવે છે. હવે કયા વર્તનને સાધારણ અને કયા વર્તનને અસાધારણ ગણવું તે સ્પષ્ટપણે કહેવું મુશ્કેલ છે. હવે આપણું કયું વર્તન સાધારણ છે અને કયું વર્તન અસાધારણ છે એ સ્પષ્ટપણે કહેવું એ થોડું મુશ્કેલ છે, કારણ કે સાધારણતા અને અસાધારણતા સાથે ઉંમર, જાતિ, સંસ્કૃતિ વગેરે પરિબળો સંકળાયેલા છે. આ બંનેની સાથે સાધારણ અને અસાધારણતા સાથે આપણી ઉંમર, આપણી જાતિ, આપણી સંસ્કૃતિ, કઈ સંસ્કૃતિમાંથી આવીએ એ વગેરે પરિબળો એની સાથે સંકળાયેલા છે. દાખલા તરીકે શાળાએ જતા નાના બાળકની પેન્સિલ ખોવાઈ જાય ત્યારે તે ધમ પછાડા કરે, મોટે મોટેથી રડે, તે જ પેન્સિલ માટે જીદ કરે, તે કેટલેક અંશે સાધારણ કહી શકાય. પરંતુ આ પ્રકારનું વર્તન જો 25 વર્ષની વ્યક્તિ પોતાની પેન ખોવાતા કરે તો તે અસાધારણ ગણાય છે. સામાન્ય છે ને, તમે સમજી ગયા
કે નાનું બાળક હોય, પહેલાં ધોરણમાં એ જતું હોય, 4-5 વર્ષની એની ઉંમર હોય, બાલ મંદિરમાં જતું હોય, બરાબર, અને શાળાએ જતાં એની પેન્સિલ શું થાય, ખોવાઈ જાય. તો પેન્સિલ ખોવાય એટલે તે શું કરશે, ધમ પછાડા કરશે, મોટેથી રડશે, અને જે પેન્સિલ ખોવાણી એ જ પેન્સિલ એને જોશે, એના માટે જીદ કરશે, રાડો પાડશે, રડશે, મોટેથી એ ધમ પછાડા કરશે, ક્યારેક એ ધૂળમાં લોટશે. તો આ એનું વર્તન જે છે એ કેટલેક અંશે આપણે એને શું કહીએ, સાધારણ છે. પરંતુ આ પ્રકારનું વર્તન, આવું જ વર્તન જો 25 વર્ષની વ્યક્તિ, 25 વર્ષનો કોઈ વ્યક્તિ, યુવાન, એની પેન ખોવાઈ જાય અને આ પ્રકારનું વર્તન જો કરશે તો એને આપણે શું કહીશું, અસાધારણ વર્તન. ત્યાં શેનો ફેર આવી ગયો, ઉંમરનો. નાનું બાળક કરે તો એના માટે સાધારણ વર્તન છે, સામાન્ય છે, પણ 25 વર્ષનો યુવાન જો એવું વર્તન કરે તો એના માટે શું કહેશું, અસાધારણ છે. સામાન્ય રીતે સાધારણ વર્તન જે તે સમાજ, સંસ્કૃતિ કે ઉંમરના તબક્કામાં સામાજિક ધોરણો અને સામાજિક અપેક્ષાઓને અનુરૂપ હોય તેમજ પોતાના વાતાવરણ સાથે અનુકૂલિત હોય તેને કહેવામાં આવે છે. સાધારણ વર્તન જે તે સમાજ, એ સંસ્કૃતિ જે સમાજમાંથી આવતો હોય, જે સંસ્કૃતિ એની હોય, એની ઉંમર હોય, તો એ તબક્કામાં એના જે સામાજિક ધોરણો હોય, જે સામાજિક અપેક્ષાઓ હોય એને અનુરૂપ જો હોય, તેમજ એના વાતાવરણ સાથે અનુકૂલિત હોય, એના વાતાવરણ સાથે યોગ્ય હોય તો તેને એ સાધારણ વર્તન કહેવામાં આવે છે. આનાથી વિરુદ્ધ એટલે કે સામાજિક ધોરણો અને અપેક્ષાઓથી વિપરીત અને કુસમાયોજિત વર્તનને અસાધારણ વર્તન તરીકે ઓળખવામાં આવે છે. એનાથી વિરુદ્ધ, બરાબર, એ એના સમાજને, એની સંસ્કૃતિને, એની ઉંમરને, એના સામાજિક ધોરણોને, એની સામાજિક અપેક્ષાઓને એ અનુરૂપ ન હોય, એનાથી વિરુદ્ધ હોય તો એવા વર્તનને શું કહેવામાં આવે છે, અસાધારણ વર્તન તરીકે ઓળખવામાં આવે છે. હવે વ્યાખ્યા છે, સૌ પ્રથમ વોરેન નામના મનોવૈજ્ઞાનિકે આપી છે. અસાધારણ વર્તન અંગે કેટલાક મનોવૈજ્ઞાનિકોએ વ્યાખ્યા આપવાનો પ્રયાસ કર્યો છે, જે નીચે આપેલી છે. તો એમાં પહેલી વોરેન નામના મનોવૈજ્ઞાનિકે આપી છે, કીધું છે કે અસાધારણ વર્તન એટલે સામાન્ય, પર્યાપ્ત કે નમૂના સ્વરૂપથી એટલી હદે ભિન્ન વર્તન કે જેને સામાન્ય વર્તનના પ્રતિનિધિ તરીકે દર્શાવી શકાય નહીં. તો અસાધારણ વર્તન એટલે સામાન્ય, પર્યાપ્ત કે નમૂના સ્વરૂપથી એટલી હદે ભિન્ન, અલગ વર્તન કે જેને સામાન્ય વર્તનના પ્રતિનિધિ તરીકે દર્શાવી શકાય નહીં. બીજું જે વ્યાખ્યા છે, જેમ્સ પેજ નામના મનોવૈજ્ઞાનિકે આપી છે, એને કીધું છે કે અસાધારણ વર્તન ખામીભર્યું, અણધાર્યું, અતાર્કિક, બંધ બેસતું ન થાય તેવું, વિધ્વંસક અને હાનિકારક હોય છે. આવું વર્તન પ્રગટ કરનારી વ્યક્તિઓ પોતે મુશ્કેલી અનુભવતી હોય છે અને બીજાને મુશ્કેલીમાં મૂકતી હોય છે. એકદમ સરળ એ વ્યાખ્યા આ મનોવૈજ્ઞાનિકે આપી છે, જેમ્સ પેજે. એણે કીધું છે કે અસાધારણ વર્તન એ ખામીભર્યું, અણધાર્યું, અતાર્કિક, બંધ બેસતું ન થાય, વિધ્વંસક, વિનાશકારી કે હાનિકારક હોય, અને આવું વર્તન કરનારી વ્યક્તિઓ પોતે તો મુશ્કેલી અનુભવતી હોય, સાથે સાથે બીજાને પણ મુશ્કેલીમાં મૂકતી હોય છે. જેસી કોલમેન નામના મનોવૈજ્ઞાનિકે આપી છે એકદમ શોર્ટ, ટૂંકી વ્યાખ્યા કે નૈતિક મૂલ્યોનું ધોરણ નીચું હોય તેવું વર્તન અસાધારણ છે. એણે શું કીધું કે નૈતિક મૂલ્યોનું ધોરણ નીચું હોય તેવું વર્તન અસાધારણ છે. નૈતિક આપણા જે મૂલ્યો હોય એનું ધોરણ એ નીચું હોય, બરાબર, નૈતિક મૂલ્યોને યોગ્ય ન હોય તેવું વર્તન એટલે અસાધારણ વર્તન. તો ઉપયુક્ત વ્યાખ્યાઓને આધારે સર્વસામાન્ય વ્યાખ્યા આ રીતે આપી શકાય. દરેક અલગ અલગ વ્યાખ્યાઓ એને આધારે એક વ્યાખ્યા આપી હોય તો સમાજે નક્કી કરેલા ધારાધોરણોથી કંઈક અંશે જુદું પડતું, અસ્વીકાર્ય અને વ્યક્તિને અથવા અન્ય લોકોને સામાજિક વ્યવહારમાં તથા સમાયોજનમાં પણ મુશ્કેલી ઊભું કરતું વર્તન એટલે અસાધારણ વર્તન. તો સમાજે જે ધારાધોરણો જે નક્કી કરેલા હોય એનાથી કંઈક અંશે જુદું પડતું, જે સમાજને સ્વીકાર્ય ન હોય, અસ્વીકાર્ય હોય, અને વ્યક્તિ અથવા અન્ય લોકોને સામાજિક વ્યવહારમાં અને સમાયોજનમાં
મુશ્કેલી જે ઊભું કરે એવું વર્તન એટલે અસાધારણ વર્તન. હવે બીજો આપણે જે પોઈન્ટ છે, પેલો એ વ્યાખ્યાઓ આપણે અસાધારણ વર્તનની. હવે બીજું જે છે વર્ગીકરણ. તો વર્ગીકરણની અંદર આપણે જોવાનું છે, બરાબર, કે તંદુરસ્ત સમાજની રચના તંદુરસ્ત વ્યક્તિઓ દ્વારા જ થઈ શકે. તંદુરસ્ત સમાજની રચના, એક સ્વસ્થ સમાજની રચના એ સ્વસ્થ વ્યક્તિઓ દ્વારા થઈ શકે. જે વ્યક્તિઓમાં સમાજ સ્વીકાર્ય અને સામાન્ય વર્તનનું પ્રમાણ વધુ હોય તેને સ્વસ્થ વ્યક્તિ કહે છે. સ્વસ્થ વ્યક્તિ કોને કહે? કે જે વ્યક્તિઓમાં સમાજને સ્વીકાર્ય અને સામાન્ય વર્તનનું પ્રમાણ વધુ હોય એને સ્વસ્થ વ્યક્તિ કહે છે. કેટલાક વર્ષો પહેલાં સ્વસ્થતાની વ્યાખ્યામાં માત્ર શારીરિક સ્વાસ્થ્યનો સમાવેશ કરવામાં આવતો હતો. થોડાક વર્ષો પહેલાં સ્વાસ્થ્યની વ્યાખ્યામાં ખાલી આપણે કોને? માનસિક શારીરિક સ્વાસ્થ્યને જ આપણે મહત્ત્વ આપતા હતા. પરંતુ આધુનિક સમયમાં શારીરિક, માનસિક અને સામાજિક એમ ત્રણેય રીતે સ્વાસ્થ્ય વ્યક્તિને એક તંદુરસ્ત વ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે. શારીરિક રીતે તો તંદુરસ્ત હોવો જોઈએ, સાથે સાથે મેન્ટલી, માનસિક રીતે અને સામાજિક એમ ત્રણેય રીતે એ સ્વસ્થ એ વ્યક્તિને તંદુરસ્ત વ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે. ત્રણેયનો સમાવેશ, શારીરિક, માનસિક અને સામાજિક. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે માનસિક રોગોના વર્ગીકરણ સાથે 2 સંસ્થાઓ જોડાયેલા છે. તો આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે માનસિક રોગોના વર્ગીકરણ સાથે એ 2 સંસ્થાઓ જોડાયેલ છે. એક છે WHO અને બીજી છે APA. બરાબર, એ આપણે આગળના તાસની અંદર આનો અભ્યાસ આપણે કરીશું. ત્યાં સુધી રજા લઈએ. ધન્યવાદ.